નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે. સતત 3-4 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદ આવવાનો છે? કારણ કે છેલ્લા ઘણા દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત સાવ કોરું ધાક રહ્યું છે. મધ્ય ગુજરાતમાં ક્યાંક છાંટા પડ્યા છે, એટલે કે હજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે. અને એમની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઘણા લાંબા સમયથી વરસાદનો સામનો કરી રહ્યા છે, એટલે કે ત્યાં સતત દિવસ અને રાત વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં આભ ફાટવાની સ્થિતિ આપણને જોવા મળી. ઘણા બધા વિસ્તારો એવા છે કે જે બેટમાં ફેરવાઈ ગયા હતા. મુખ્યમંત્રીએ પણ એ વિસ્તારોની મુલાકાત લીધી છે કે જ્યાં જે વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ઘણા બધા જે સાંસદ છે, ધારાસભ્યો છે, એ બધા જ લોકો અત્યારે જે બેટમાં વિસ્તારો ફેરવાયા છે તેમની મુલાકાત લઈ રહ્યા છે. કારણ કે સતત 3-4 દિવસથી કચ્છ હોય, પોરબંદર હોય, દેવભૂમિ દ્વારકા હોય કે પછી રાજકોટ હોય, આ બધા જ જિલ્લાઓની અંદર મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. અને એમની સાથે જ ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌથી પહેલા આપણે કોઈ જો સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી હોય તો એ આપણે જોઈ લઈએ, કારણ કે એ સિસ્ટમ થકી જ ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે. આપણને અત્યારે રાયપુરની અંદર એક સિસ્ટમ દેખાઈ રહી છે, એમની સાથે જબલપુરમાં, ઝાંસીમાં આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે. એ જ સિસ્ટમ છે જે ગુજરાતની અંદર પવનો લઈને આવી રહી છે અને એ પવનો થકી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે. અને એ વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં આપણને દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે, એ આપણે જોઈ લઈએ. કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ ઘણા લાંબા સમયથી સક્રિય થયેલી દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની આ સિસ્ટમ છે જે દક્ષિણ ગુજરાતને ગમરોળી રહી છે. સુરતની આજુબાજુના વિસ્તારોમાં એ સિસ્ટમ સક્રિય થયેલી છે, જે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી આ બધા જ જિલ્લાઓને કવર કરી રહી છે. ઘણા લાંબા સમય સુધી જે આ ઓફશોર ટ્રફ સિસ્ટમ છે તે સક્રિય થયેલી આપણને દેખાઈ રહી હતી. એમના થકી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોળી રહ્યા છે. આ સાઈડ આપણને મધ્યપ્રદેશની અંદર એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે સીધું જ મધ્યપ્રદેશને લાગુ પડે છે. અને મધ્યપ્રદેશમાંથી જે પવનો બધા ગુજરાતની તરફ ફૂંકાઈ રહ્યા છે તે સારામાં સારો વરસાદ લાવી રહ્યા છે. આ તરફ બંગાળની ખાડીના પવનો પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને એ જ પવનો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી જઈને બંગાળની ખાડીમાં જાય છે અને મહારાષ્ટ્રની ખાડીમાંથી એ પવનો ફરી રિવર્સ આવે છે અને ગુજરાતમાં આવે છે. એટલે કે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ સારો વરસાદ છે જે આપણને સિસ્ટમ દેખાઈ રહી છે. ખાસ એ જોવું છે કે આજની સ્થિતિમાં કેવો વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે. આપણને કોઈ જ એટલો બધો અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર નથી દેખાઈ રહ્યો. ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં અત્યારે કોરું ધાક દેખાઈ રહ્યું છે. એમની વચ્ચે આપણે ગઈકાલની સિસ્ટમ જોઈ લઈએ કે ગઈકાલે સૌથી વધારે આપણને કચ્છમાં વરસાદ દેખાયો હતો. આપણે આ જોઈ શકીએ છીએ કચ્છની અંદર જે વરસાદ પડ્યો છે એમની વાત કરીએ. જ્યાં સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે એમના થકી કચ્છના નખત્રાણા, માંડવી, અંજાર, ભુજ અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જ્યાં સિસ્ટમ સક્રિય થઈ હતી એ કચ્છને ગમરોળી રહી હતી, કારણ કે અહીંયા જે આપણને રેડ નિશાન દેખાઈ રહ્યું છે એ સૂચન કરે છે કે કચ્છની અંદર અત્યંત ભારે વરસાદ પડ્યો છે. બાકીના વિસ્તારોમાં આપણે જોવા જઈએ તો જામનગરમાં પણ વરસાદ દેખાયો હતો, રાજકોટમાં પણ આપણને વરસાદ દેખાયો હતો, પણ એમની સાથે આપણને અમદાવાદમાં પણ વરસાદ દેખાયો હતો. બાકીના વિસ્તારો જે આ બધા છે એ આપણને કોરા દેખાઈ રહ્યા હતા. ક્યાંક વરસાદ જોવા મળ્યો. સુરતની અંદર વરસાદ હતો, પછી વલસાડની અંદર આપણને વરસાદ દેખાયો હતો. અને એ જ સિસ્ટમ છે જે ધીમે ધીમે આગળ વધી રહી છે, એટલે કે ગુજરાતની અંદર હવે વરસાદ ઓછો થઈ રહ્યો છે. પાછી સ્થિતિ એવી આવવાની છે કે ગુજરાતમાં સાવ ઓછો વરસાદ પડવાનો છે, કારણ કે અહીંયા આપણે હવે 24 તારીખની જે સમય જોઈ રહ્યા છીએ, 24 તારીખમાં 9 વાગ્યા પછીનો જે આ સમય છે તેમાં આપણને ગુજરાતમાં કોઈ જ સિસ્ટમ નથી દેખાતી. સાવ ગુજરાત કોરું દેખાઈ રહ્યું છે, કારણ કે ગુજરાતમાં કોઈ સિસ્ટમ આજુબાજુ નથી. સુરતમાં પણ જે સિસ્ટમ હતી એ થોડી નીચે આવતી રહી છે, નાસિક બાજુ છે, એટલે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત છે. અમદાવાદમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. અમદાવાદની આજુબાજુ મહેસાણામાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. સુરતમાં સારામાં સારો વરસાદ છે. જે આ બ્લુ કલરનું નિશાન દેખાઈ રહ્યું છે એ વરસાદનું સૂચન કરે છે. અને જે અત્યારે ભોપાલની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદ થોડા જ દિવસોની અંદર ગુજરાતમાં કહેર લાવવાની છે, કારણ કે આ ભયંકર સિસ્ટમ આપણને દેખાઈ રહી છે. અને એમની સાથે ખાસ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એ હવે
3-4 દિવસની અંદર ડિપ્રેશનમાં ફેરવાવાની છે, એટલે કે એમના થકી પણ ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે. હવે એ જોઈ લે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યારે કયા જિલ્લાની અંદર સૌથી વધારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા એવા જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં સૌથી સારો વરસાદ પડવાનો છે. કારણ કે ધીમે ધીમે વરસાદ છે તે ઓછો થઈ રહ્યો છે, એટલે કે આપણે એ જોઈ લઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે અને એમની સાથે રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં સતત 5-6 દિવસ દરમિયાન રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી, એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં પણ અત્યંત ભારે વરસાદ છે, જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે, સુરતની અંદર વરસાદ છે, નવસારીમાં પણ વરસાદ છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે જ્યાં હવામાન વિભાગની આગાહી મુજબ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે જોઈ લઈએ આપણે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે, કયા જિલ્લા છે. જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જે વિસ્તારો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે વાત કરીએ કચ્છની. સતત કચ્છમાં જે અહીંયા સિસ્ટમ ગઈકાલે સક્રિય થઈ રહેલી આપણે જોવા મળી હતી તે અહીંયા વરસાદ લાવી રહી છે. કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે તે આપણે જોઈ લઈએ. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ એ જિલ્લા છે કે જે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે આ દિવસ દરમિયાન હજુ પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો બાકી હતા વરસાદને લઈને તેમાં હવે બનાસકાંઠા અને પાટણની આગાહી કરવામાં આવી છે. બાકી મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા અને ગાંધીનગર હજુ પણ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં નથી આવી. અમદાવાદમાં 15 દિવસ પહેલા વરસાદ નોંધાયો હતો અને એમાં હવે પણ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે જ્યાં જિલ્લાઓ જોઈ રહ્યા છીએ તેમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ એ જોઈ લે કે ગઈકાલે હવામાન વિભાગે ઘણા એવા જિલ્લાઓ હતા કે જ્યાં વરસાદની આગાહી કરી હતી, જેમાં કચ્છની અંદર પણ હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ સૌથી વધારે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, કારણ કે અત્યાર સુધીમાં જે વરસાદ નોંધાયો હતો તે મુજબ કચ્છની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી હતી. દેવભૂમિ દ્વારકાની અંદર પણ અત્યંત વરસાદની આગાહી હતી, પોરબંદરમાં પણ હતી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ આ એ વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી. સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ધીમે ધીમે હજુ આવતીકાલ એમના પછીના દિવસ દરમિયાન કોઈ જ જગ્યા ઉપર રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું, એટલે કે સાવ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધીમે ધીમે દિવસો પસાર થશે એમ ફરી એક વખત વરસાદનો જે રાઉન્ડ છે એ ધીમો થવાનો છે. અત્યાર સુધી મેઘરાજાએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતને ગમરોડ્યું, પરંતુ હવે આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और वार्निंग की बात करेंगे हैवी रेनफॉल, तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, बनासकांठा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और बड़ोदरा डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है. और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, अहमदाबाद, पंचमहल, दाहोद और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है.
और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 4 और डे 5 की बात करेंगे तो डे 4 और डे 5 के लिए जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर और भरूच डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए जहाँ पर रेड अलर्ट और साथ में एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ और कच्छ शामिल है जहाँ पर एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ के वहाँ पर हेवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए पोरबंदर, जूनागढ़ और द्वारका के लिए एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ रीजन के वहाँ पर हेवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 3 डे 4 की बात करेंगे तो डे 3 डे 4 के लिए गुजरात, सौराष्ट्र और कच्छ डिस्ट्रिक्ट के सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर हेवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है। और डे 5 के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग भावनगर के लिए और हेवी रेनफॉल की वार्निंग अमरेली के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन की वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के पूरे कोस्ट के लिए है। और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। सर अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद के लिए आज हेवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। कौन से सिस्टम है? आज एक जो ऑफशोर ट्रफ था साउथ गुजरात पे वो अभी भी परसिस्ट कर रहा है। और जो सीयर जोन पैटर्न कल जो 21 डिग्री नॉर्थ लेटीट्यूड पे था आज वो शिफ्ट होकर 22 डिग्री नॉर्थ लेटीट्यूड पे बना हुआ है जिसके कारण आज और कल के लिए रेड अलर्ट जारी है। सर अहमदाबाद में बारिश की डेफिशिएंसी है? हाँ, अभी तक देखा जाए तो 1 जून से अब तक अहमदाबाद में डेफिशिएंट रेनफॉल हुआ है। और पूरे स्टेट की बात करेंगे तो 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 331.8 मिलीमीटर रिकॉर्ड हुआ है। और नॉर्मल के हिसाब नॉर्मल जो रेनफॉल होनी चाहिए 1 जुलाई से अब तक वो 294.4 और नॉर्मल के हिसाब से 13% रेनफॉल ज़्यादा हुई है। और गुजरात रीजन की बात करेंगे तो 308 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ 1 जून से अब तक और नॉर्मल के हिसाब से 370 मिलीमीटर होना चाहिए। तो गुजरात रीजन में -17% डेफिशिएंट है। और सौराष्ट्र रीजन में 357 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल 235.4 होना चाहिए। और ओवरऑल देखा जाए नॉर्मल के हिसाब से तो 52% नॉर्मल से ज़्यादा रेनफॉल सૌરાષ્ટ્ર और કચ્છ रीजन में हुई है 1 जून से लेकर अब तक। તમારા જિલ્લામાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.